મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબડીયા ગામમાં આજે પ્રાકૃતિક ખેતીને નવી ગતિ મળી છે. સરકારની જીવામૃત સહાય અને આધુનિક ટેકનોલોજીવાળા બાયોમાસ રિસોર્સ સેન્ટરથી ખેડૂતોને હવે જીવામૃત બનાવવું સસ્તું, ગુણવત્તાયુક્ત અને સરળ બન્યું છે. જાણીએ. તો જીવામૃતનો સ્કોપ નથી રહેતો, તો એના માટે આત્મા યોજના દ્વારા સરકાર દ્વારા એક યોજના એવી બહાર પાડવામાં આવી છે કે 5000 લીટરની ક્ષમતાનો જીવામૃતનો પ્લાન્ટ આપે છે. એમાં જે ખેડૂતના જોડે ગાય કે ભેંસો વધારે છે એ ખેડૂતને એવો પ્લાન્ટ મંજૂર કરીને આપે છે, જેમાં 50% સબસિડી આપે છે. 1,20,000નો ટોટલ પ્રોજેક્ટ છે. એમાં 60,000 રૂપિયા સરકાર તરફથી સબસિડી મળે છે અને 60,000 રૂપિયા ખેડૂત પોતે કાઢે છે. એ પ્લાન્ટમાં એવું છે કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માગે છે એમના માટે અહીંયાથી ડાયરેક્ટ તૈયાર જીવામૃત પ્રાપ્ત કરી શકે અને લઈ શકે અને પ્રાકૃતિક ખેતી કરી શકે. એના માટેનો આ એક પ્રોજેક્ટ છે. અને જે અમે અત્યાર સુધીમાં જે જૂના 200 લીટરના ડ્રમમાં જે જીવામૃત બનાવતા હતા એમાં થોડું કામ વધારે પડતું હતું કે એમાં હાથેથી એને હલાવવું, પછી એમાંથી જે જીવામૃત કાઢ્યા પછી છાણનો ને બધો વેસ્ટ જે છે એ વેસ્ટને પાછું અંદરથી ઉપાડીને કાઢવો, આવી બધી થોડી તકલીફો પડતી હતી. પણ જે આ નવો પ્લાન્ટ આવ્યો છે એ નવા પ્લાન્ટમાં થોડી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે કે 1000 લીટરના 5 ડ્રમ છે. તો એમાં સ્ટરલ આવી જશે તો એના હાથેથી ફેર હલાવવું એ નહીં પડે. બંને ટાઈમ ખાલી લાઇટની એક સ્વિચ પાડો એટલે ઓટોમેટિક એ બંને ટાઈમ સ્ટરલમાં ફરાઈ જશે અને પછી જીવામૃત તૈયાર થાય. તો ઉપરની બાજુએ વાલ મૂક્યા છે, તો વાલ ખોલીએ તો સીધું જીવામૃત ડ્રમમાં ભરાઈ જશે. અને જે નીચેનો વેસ્ટ જે વધે છે એના માટે મોટા નીચે વાલ મૂકેલા છે કે પાણીનું પ્રેશર ઉપરથી મારશું તો એ વેસ્ટ સીધું નીચે આવી જશે અને એ વેસ્ટ જે નીચો આવશે એમાં છાણિયું ખાતર નાખીને પાછું જીવામૃત આપીને એનો ઘન જીવામૃતનો ઉપયોગ થઈ જાય. મારું નામ પટેલ લક્ષ્મણભાઈ કરમણભાઈ, મદદનીશ ખેતી નિયામક, ખેડૂત તાલીમ કેન્દ્ર મહેસાણા. આપણે બીઆરસી યુનિટ એટલે કે બાયોમાસ રિસોર્સ સેન્ટર, જેમાં આપણે જીવામૃત, ઘન જીવામૃત અને વિવિધ પાક સંરક્ષણ અસ્ત્રો, આપણા પ્રાકૃતિક ખેતી માટેના અગત્યના જે ખરા આધારસ્તંભો એ તમામનું ત્યાં આગળ વેચાણ કેન્દ્ર થઈ શકે, ખેડૂતોને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે આ યુનિટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આમાં વિવિધ પ્રકારના વિવિધ તાલુકાના ક્લસ્ટર બનાવી અને એ દરેક ક્લસ્ટરની અંદર આપણે બીઆરસી યુનિટની સ્થાપના કરી છે. એ એવા ખેડૂતોને મળી શકે કે જે પ્રાકૃતિક કૃષિ સાથે 5 વર્ષથી જોડાયેલા હોય અને આની અંદર ખૂબ ધગશથી અને પ્રાકૃતિક કૃષિનો વેગ વધારવામાં ખૂબ ભાગ અગત્યનો ભજવી શકતા હોય એવા લોકોને આપણે આનો લાભ આપતા હોઈએ છીએ. ત્યારે આપણે જોઈએ છીએ કે મહેસાણા જિલ્લામાં જમીન ટૂંકી થતી જાય છે અને લોકોને દેશી ગાય ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. એટલે લોકોને એક જ જગ્યાએથી આ વસ્તુ મળી રહે અને જીવામૃત બનાવવાનું રેડીમેડ મળી શકે એના માટે આખું યુનિટની સ્થાપના કરવામાં આવી છે. આની અંદર આપણે વિવિધ પ્રકારનું જીવામૃત, ઘન જીવામૃત એ લોકો ખેડૂત ત્યાંથી નજીવી કિંમતે લઈ જાય અને વિવિધ પ્રકારના અસ્ત્રો પણ લઈ જાય અને એમની પ્રાકૃતિક ખેતીને વેગ મળી શકે એના માટે આ પ્રાકૃતિક બીઆરસી યુનિટ બનાવ્યો છે. એની અંદર સહાયની વાત કરીએ તો આપણે વ્યક્તિગત કોઈને આવું યુનિટ બનાવવું હોય તો એમાં 60,000 રૂપિયાની સહાય મળે છે અને મિશનની અંદર બનાવવો હોય તો 1 લાખ સુધીની સહાય મળે છે. અને નોન મિશનની અંદર કોઈ ગૌશાળા છે, વધુ પ્રકારના પશુ રાખતા હોય એવા સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, એફઆઈજી ગ્રુપ હોય, તો સહકારી મંડળી હોય, એફપીઓ હોય, તો એ લોકોને આપણે 1,20,000ની સહાય આપીએ છીએ. અને એની કેપેસિટી જે ખરી એ 10,000 લીટરની કેપેસિટીનો પ્લાન્ટ હોવો જોઈએ અને વ્યક્તિગતની અંદર 5,000 લીટરની કેપેસિટીનો પ્લાન્ટ હોવો જોઈએ. જીવામૃત બનાવવા માટે જે એચડીપી ટાંકી આવે છે એવી મોટી ટાંકીની એની અંદર જરૂરિયાત રહે છે. ગોબર અને ગૌમૂત્ર કલેક્શન થઈ શકે એના માટે નીચે આરસીસીનું પાકું સ્ટ્રક્ચર હોવું ખૂબ જ જરૂરી છે. એની અંદર આપણે કેરબા આપીએ છીએ, ડોલ, ટોકર, જે પણ જીવામૃત, ઘન જીવામૃત બનાવવા માટેની જે પણ અગત્યની જે સામગ્રીઓ છે એ તમામ આપીએ છીએ. આ ઉપરાંત પણ જીવામૃત હલાવવા માટે એની અંદર સ્ટરરનો આપણે યોજનાની અંદર સમાવેશ કરેલો છે.